જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા બ્લોગમાં સ્વાગત છે। અને આવતીકાલે છે હોળી, તો તમને એડવાન્સમાં હેપી હોલી, કારણ કે આ બ્લોગ આવશે અમારો આવતીકાલે અને તે દિવસે હશે હોળી। હેપી હોલી બધાને, હેપી હોલી મિત્રો। તો મિત્રો આવતીકાલે છે હોળી, તો સૌ મિત્રોને હોળીની શુભકામનાઓ। હેપી હોળી। બધા હોળી રમજો કે ચલો। તો આવતીકાલે હોળી છે ને, અત્યારે અમારે જવાન છે કલર લેવા। વિદિશાની કાલ સ્કૂલમાં ખબર નહીં મનાવે કે ના મનાવે, પરંતુ ધૂળેટી દિવસે કલર રમવા જશે ને, એટલે અત્યારે અમારે જવાન છે કલર લેવા અને જોઈ આવીએ હોળીની રોનક બજારમાં કેવી છે। હાલો મિત્રો, તમને પણ બજાર દેખાડશો। અત્યારે રમજાન મહિનો ચાલે ને એટલે કેટલું મસ્ત શણગાર્યું। કાલુપુર ટાવર બજાર અત્યારે ચાલે છે ને, રમજાન મહિનો એટલે મસ્ત શણગાર્યું। मस्त मस्त कलर से होली ना हेप्पी होली बताए। बलून ना पैकेट से बताए फुग्गा શું છે બલૂનનું? જો અત્યારે અમે લેવા આવ્યા કલર ને લઈ લીધું, તરબૂચ લઈ લીધું મોટા મોટા, ને દિનેશ ગયા છે અત્યારે સામે ફુગ્ગા જોવા। લઈ લીધા છે ને, જો અહીંયા કાલુપુર બજાર ગીર જો આવી બધી ગીર દીધી ગુલાલ બજારમાં ગીર દીધો। હોળીનો આગલો દિવસ છે ને, કાલુપુર ટાવર બજાર છે। આખા બાચકા ભરેલા છે કલરના પેકેટ, આખા ગુલાલના। કેવડી મોટી મોટી પિચકારી મળે। કલર લઈ આવ્યા। કયો કલર લીધો? એને લીધો બોટલ ગ્રીન અને પર્પલ। અમારી અમદાવાદની પોળની અંદર પોળના રસ્તામાંથી અમે જઈએ છીએ અત્યારે। જો અહીંયા લાગે આ બાજુ રસ્તો છે, પછી અહીંયા બધા ફોટા પાક થઈ ગયા, અહીંયાથી રસ્તો છે। બોલો આવી રીતે મિત્રો જો અહીંયા આવ્યા છે રાયપુર બજારમાં। જુઓ અવનવી પિચકારીઓ જોવા મળશે ને કલર જુઓ, અલગ અલગ જાતની કેટલી બધી પિચકારી છે। જો મિત્રો માર્જિન કયું પેલો 80 રૂપિયા વેચતો હતો એમાં એ જો અહીંયા છે પિચકારીની દુકાન લાગી ગઈ। ફટાકડાની મોટી દુકાન હતી ને દિવાળીમાં, ત્યાં અત્યારે બધી જગ્યાએ જો પિચકારી લાગી ગઈ। એ છે ને કલર તો ગુલાલ એવી અલગ અલગ જાતની ફાયરનું નથી, ફાયર જેવું જ આવે। બલૂન આવી ગયા વિધો ખરીદી કરવા ગયા હતા, તો પિચકારીને તો પડેલું જ છે। વિદિશાનું ગયા વર્ષે લીધી હતી એટલે
કલર ને ફુગ્ગા ને એ બધું લેવાનું હતું, તો જો એ બધું લઈ આવ્યા છે. અને તરબૂચ સુધારીને રાખી દીધું છે ઠંડુ કરવા. હાલો મિત્રો, કોઈ તરબૂચ ખાવું હોય તો, અને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો મિત્રો. અને જે અમારા વિડીયો જોવે છે, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે, અમને સપોર્ટ કરે છે, તે બધાનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આજે એક મસ્ત મજાની વાત કરવાની છે. સ્ટેટસમાં મેં વાંચ્યું હતું એટલે મને એમ થયું લાવો તમારી સાથે શેર કરું. શાક ખારું બની ગયું તો સસરા છે ને એ જમતા જમતા ઊભા થઈને જતા રહ્યા. પછી સાસુએ મીણું માર્યું કે વહુ તને તો કોઈ દિવસ રસોઈ બનાવતા આવડી જ નહીં. અને એના પતિએ કીધું ક્યાં મારા નસીબમાં આવી લખાણીએ કે. અને એનો 10 વર્ષનો છોકરો હતો ને એને રસોડામાં જઈને એને મમ્મીને પૂછ્યું, મમ્મી આજે શાક કેમ ખારું થઈ ગયું? તો કે બેટાએ કે મામાનો ફોન આવ્યો હતો ને એને કીધું કે પપ્પાની તબિયત થોડીક વધારે ખરાબ છે કે એટલે શાક ખારું થઈ ગયું. એટલે પછી નીચે એવું લખ્યું હતું, સમજાય એને વંદન. મને તો આ વાત બહુ જ ગમી. મિત્રો, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. હાલો જો તરબૂચ ખાવાનું છે. જો ઉપરના ખાનામાં રાખ્યું હતું ફ્રોઝનમાં, પણ અંદર બરફ થઈ ગયો હતો ને એટલે પછી એમાંથી કાઢીને આમાં રાખી દીધું. મસ્ત મજાનું આપણું તરબૂચ જો સુધારીને રાખી દીધું હતું. તો ચલો મિત્રો, તરબૂચ ખાવું હોય તો કોને મન થઈ ગયો તરબૂચ જોઈને ખાવાનું. તો હાલો મિત્રો, તરબૂચ ખાવા ઠંડુ ઠંડુ.